તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરા ભાગળ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સતત વરસાદના કારણે થઈને સ્થાનિકો પણ અહીંયા પરેશાન થયા છે। ઝઘડિયામાં પણ ધોધમાર વરસાદ અને વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા છે। सूरत शहर में वहेली सवारथी ज वरसाद वरसी रह्यो छे त्यारे सूरतना अनेक विस्तारों में पाणी भराई गया छे। अत्यारे आपणे सूरतना मोरा बागर 4 रस्ता पर छे ज्यां दर वर्षे पाणी भराई जाय छे, परंतु आ वर्षे तो वरसादनी हजी शरूआत नथी थई। थोड़ाक ज जाप्तानी अंदर पाणी पाणी थई गया छे। वहेली सवारथी ज आ विस्तारमां पाणी भराई गयुं छे, जे नदी बनी गयो ते रीतना रोड रस्ता छवाई गया छे। महानगरपालिकाना कर्मचारी हवे उठीने आव्या छे अने लाकડીથી आ पाणी निकाल करवानी जे कहेवाय के कोशिश करी रह्या छे, परंतु पाणी निकળી નથી રહ્યું। જે રીતના આ જે રસ્તા પર પાણી ફરી વળ્યું છે, અનેક લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ સર્જાય છે। આ મંદિર છે તેનો જે કહેવાય કે પગથિયું પણ પાણીમાં ડૂબી ગયું છે। આ પહેલીવારની ઘટના નથી જ્યાં ગાડી મોરા બાગર 4 રસ્તા પર પાણી નહીં ભરાતું હોય। હર વર્ષેની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે। મહાનગરપાલિકા તરફથી દાવા કરવામાં આવ્યા હતા કે 50% જેટલું પ્રી મોન્સૂનનું કામગીરી છે તે પતી ગઈ છે। આ વર્ષે પાણી ભરાવાની સમસ્યા નહીં નડે, પરંતુ થોડાક જ વરસાદમાં મહાનગરપાલિકાના તંત્રની પોલ खोली नाखी है तेवुं लागी रह्युं छे, कारण के आ वरसाद हजी पाणी छे ते रस्ता पर भराई गयुं छे। जे रीतना प्री मोन्सूननी कामगीरी पर लाखों रुपया खर्चो करवामां आवे छे शहेरीजनोने जे पाणीथी बचाववामां आवे छे, परंतु वास्तविकता बिल्कुल अलग छे। અહીં ગાડી પાણી ભરાઈ ગયું છે ત્યારે મહાનગરપાલિકાના જે કર્મચારી છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને આ પાણીનો નિકાલ કરી રહ્યા છે। ત્યારે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, ક્યારથી પાણી ભરાઈ ગયું છે અને કેટલી તકલીફો લોકોને પડી રહી છે? વરસાદ થયો પછીનું પાણી ભરાણું છે। જાળિયા ખોલેલા હતા પણ આગળ પાણી લાઈન નથી કાઢતી એટલે ચાલુ છે ખોલવાનું કામગીરી અમારી। અને દર વર્ષે આ અહીંયા પાણી ભરાઈ જાય છે। જી સાચી વાત છે, પણ હવે શું થયું, અમારું જે કામગીરી છે અમારી એ ચાલુ છે, સતત વરસાદ ચાલુ છે ત્યાંથી, અને પ્લાસ્ટિક પણ કાઢી લીધેલા છે જાળિયા। તો પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે ખરી? પ્રી મોન્સૂનની કામગીરી તો પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ, પણ આ પાણીનું શું થયું કે પેલા પ્લાસ્ટિક કંઈ ફસાણું હોય તેના માટે કાઢવાનું ચાલુ છે। તો સાહેબ, આટલા વરસાદમાં આટલું પાણી ભરાઈ જતું હોય તો વધુ વરસાદ વરસે તો આ તો ડૂબી જાય એવી પરિસ્થિતિ સર્જાય। બસ બીજું કઈ નહીં, નક્કર કોઈ પગલા નથી લેવાતા? નહીં ના, કામગીરી ચાલુ છે, જુઓ ને બધો સ્ટાફ આવી ગયેલો છે। દર વર્ષે પાણી ભરાઈ જાય છે, એવી કોઈ આમ નક્કર પગલા લે કે પાણી નહીં ભરાય એવી કોઈ ટેકનિક નથી? છે ટેકનિક, પણ હવે શું થાય કે વોચિંગ તો વરસાદ સિઝન સિવાયનું ચાલુ થઈ ગયું એટલે થોડું પ્રોબ્લેમ છે। પણ સાહેબ, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પાણી નહીં ભરાય તેવું કહેવામાં આવે છે, પરંતુ આ નદી બની ગઈ એવા દ્રશ્ય લાગી રહ્યા છે। સાચી વાત છે, સાચી વાત છે ને? જય માતાજી। ચાલો, જોઈ શકાય છે કે અત્યારે નદી બની ગઈ તે પ્રકારના દ્રશ્ય સુરતના મોરા બાગર વિસ્તારમાં છે। અત્યારે પાણી ભરાઈ ગયા છે। આ પ્રમાણે દર વર્ષે પાણી ભરાય છે। મહત્વની વાત એ છે કે આ પહેલી વારનું નથી, અનેક વાર આ પ્રમાણે સુરતના રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે। જોઈ શકાય છે કે અત્યારે આ ગટરની ચેમ્બરો છે તે ખોલવામાં આવી રહી છે, પરંતુ પાણી છે તે નથી નીકળી રહ્યું। એટલે કહેવાય કે સુરત શહેરમાં જે વરસાદી સમસ્યા છે પાણી ભરાવાની તે યથાવત છે। સુરતના રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વેડ રોડ હોય, ડભોલી હોય કે પછી સિંગનપુર વિસ્તારો હોય, તમામે તમામ જગ્યા પર અત્યારે આ પ્રમાણે પાણી ભરાઈ ગયા છે। હું કેમેરામેનને બતાવવા કોશિશ કરું કે લોકો છે તે અત્યારે આ પ્રમાણે પોતાના વાહનો છે તે મહા મહેનતે પાણીમાંથી પસાર કરવા પર મજબૂર બન્યા છે, કારણ કે વહેલી સવારનો સમય છે, લોકોએ નોકરી ધંધા અર્થે જવાનું હોય છે, પરંતુ આ જે રસ્તો છે તે સુરત શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો છે। લોકો સાથે વાત કરો, કાકા કેટલી તકલીફ પડી રહી છે? પાણી ભરાઈ ગયું છે। હું મહેસાણાથી આવ્યો છું ના, બહુ તકલીફ છે એકદમ। સુરત મહાનગરપાલિકા જેવું સુરતને કહેવાય છે નથી, કોઈ સ્માર્ટ સિટી જેવું નથી। ટ્રાફિક જામ થઈ ગયું છે, તકલીફ પડી રહી છે ફૂલ જબરદસ્ત। જોઈ શકાય છે મહેસાણાથી આવેલા લોકો પણ કહી રહ્યા છે કે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે, કારણ કે અત્યારે આ પ્રમાણે મહા મહેનતે લોકો છે તે પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે। પોતાના વાહનો છે તે પણ બગડવાની ભીતિ સતાવી રહી છે। વહેલી સવારથી જ લોકો છે તે આ પ્રમાણે ધક્કે ચલાવીને જે વાહન છે તે હાંકવા પર મજબૂર બન્યા છે, કારણ કે સુરતનો મોરા ભાગર વિસ્તાર છે જ્યાં ગાડી દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાઈ જતું હોય છે અને ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે। ત્યારે આ મહાનગરપાલિકાના કર્મચારી છે તે પોતાની
ડ્યુટીના સમયે ઊંઘમાંથી ઉઠીને અત્યારે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં સુધી તેમની ડ્યુટી શરૂ નથી થતી ત્યાં સુધી તેમને સમસ્યા નથી દેખાતી તેવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે લોકો છે તે ભારી હાલાકી વેઠી રહ્યા છે. આ બાઇક સવાર છે તેની બાઇક બગડી ગઈ છે, ફરીથી શરૂ થઈ છે. જોઈ શકાય છે કે કઈ રીતના લોકો છે તે આ પ્રમાણે બાઇક જે મહેનતે કરી રહ્યા છે. આ સુરતનો સ્માર્ટ સિટી સુરતના રોડ રસ્તા છે, જ્યાં અંગારી મોડાબગર વિસ્તાર છે ત્યાં અંગારી પાણી ભરાઈ ગયા છે અને આ થોડાક જ વરસાદમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. વરસાદ અત્યારે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો. જે પ્રમાણે સુરત શહેરમાં થોડાક જ વરસાદમાં ફરીથી સુરતના રોડ રસ્તા પર પાણી ભરાતા મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે. મહાનગરપાલિકા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ચૂકી છે અને હવે સુરત શહેરના રસ્તાઓ પર તમને પાણી નહીં દેખાય, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકોના વાહન છે તે પાણીમાં ડૂબી ગયા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.